ગુસ્સો આવ્યો, મને એટલો ગુસ્સો આવ્યો, રાતના ટાઈમમાં ઘરનો ત્યાગ કર્યો. અને ગુસ્સો આવે ત્યારે માણસ કાંઈ પણ વિચારે નહીં. સમય કેવો છે, અત્યારે હું પગ પછાડી અને ઘરમાંથી નીકળી જઈશ તો અત્યારે સમય એવો છે ઘરમાંથી બહાર નીકળવાનો, પણ ગુસ્સો આવે ત્યારે માણસ કાંઈ પણ વિચારી શકતો નથી. અચંકારી ભટ્ટા કહે છે, જ્યારે ઘરમાંથી હું નીકળી પગ પછાડીને ત્યારે મારો પતિ આજીજી કરવા લાગ્યો, પગમાં પડવા લાગ્યો, અને એમાં વળી મારા પતિએ મને તુંકારે બોલાવી, એટલે મારે વધારે કમાન્ડ છટકી. હું નીકળી ગઈ, જંગલમાં ગઈ, ગુસ્સામાં હતી એકદમ, અને ગુસ્સામાં જંગલમાં ભટકવા લાગી. ગુસ્સો છે ને માણસને સ્થાન ભ્રષ્ટ કરાવે. એ અચંકારી ભટ્ટા કહે છે કે જંગલમાં જ્યારે હું ભટકતી હતી ત્યારે ચોરોનો ભેટો થયો, અને એ ચોરો મને પકડી કરી અને પલ્લીમાં લઈ ગયા. પણ એ અચંકારી ભટ્ટા કહેતી કે ધર્મમાં હું મજબૂત હતી, શીલમાં હું ચુસ્ત હતી, એટલે આ રીતે હું એકદમ કહેવાય ને કે ક્યાંય પણ ગભરાતી ન હતી, નિર્ભય રહેતી હતી. ચોરોને શું થયું ખબર નહીં, મને એમને ત્યાં રાખવા માટે મન ન થયું એમને, એટલે ચોરો લોકોએ મારી શું કહેવાય, વેચે અને શું કહેવાય, વેચે જ કહેવાય. ચોર લોકોએ એક ભીલને ત્યાં મને વેચી નાખી. શાકભાજીની જેમ હું વેચાઈ, પણ ગુસ્સો હજી પણ મારામાં એટલો જ હતો. માણસમાં ગુસ્સો હોય, અને ગુસ્સો ક્યારેક માણસને ક્યાં ને ક્યાં ફેંકી દે છે. અચંકારી ભટ્ટા કહે છે, ભીલ સારા હતા, એમને લાગ્યું કે આ બહેન આપણે ત્યાં રાખી રહે એ ઠીક નહીં, એટલે ભીલો મને પાછી વેચે છે. અને એ સમયમાં લોકો લોહીનો ધંધો કરતા. આપણે કથાઓ સાંભળી હોય તો લોહીના ધંધા ચાલતા, આજે ચાલે છે. લોહીના ધંધા નહીં, આ બાજુ ઘણા જાતના ધંધા ચાલે છે. માણસના એક એક શરીરના અંગ અને ઉપાંગ વેચવાના પણ ધંધા ચાલે છે. કઈક ચીજોના ધંધા ચાલે છે, કારણ કે પૈસો છે. આજે માણસ વિચારે છે ગમે તે રીતે પૈસાદાર થવાનું. આ તો થોડાક લોકો રહેલા હશે કે દુનિયાની આ પરિસ્થિતિ જોઈ કરી અને પૈસાથી વૈરાગ્યવાસી થયા હોય, વૈરાગ્ય થયો હોય કે હવે ખપ પૂરતા પૈસા મળે, જીવન વ્યવહાર ચાલે, ઘર સંસાર ચાલે, એટલા પૈસા મળે તો બસ છે. બાકી તો લગભગ લોકો આજે પૈસા પાછળ પાગલ રહેલા છે. લોકો શું, અમે સાધુ સંતોએ પાગલ રહેલા છીએ. જેટલા વધારે ભક્તો અમારી પાસે પૈસાદાર એટલા અમે સારા, અને જો પૈસાદાર ભક્તો અમારી આજુબાજુમાં ન હોય તો અમારી વેલ્યુ કાંઈ નહીં. એટલે આ છે, પૈસા ફેંકો ઓર તમાશા દેખો. બાકી આજે દુનિયામાં ધર્મની એટલી વેલ્યુ નથી. ભલે આપણે કહીએ છીએ પણ એટલી વેલ્યુ નથી. જ્યાં જોઈએ ત્યાં બોલમ બોલા શેની છે? પૈસાની. આજે ઘણા માણસો પૈસાદાર સાધુઓની આસપાસ ફરતા હોય છે ને, એમાં ભક્તિ કે ધર્મ નથી હોતું. શું હોય છે? સ્વાર્થ હોય છે, કાંઈ નથી હોતું. ઘણા સાધુ સંતો પાસે આગળ પાછળ થતા હોય, સ્વાર્થ હોય. બીજી વાતો ઘણી ન કહેવાય તમને, ચૂપમાં મજા છે બાપા. તો આપણે અચંકારી ભટ્ટાની વાત કરીએ. એ આગળ વાત કરે છે મુનિ મહારાજને કે મહારાજજી, મારી હાલત બહુ કફોડી થઈ ગઈ. ચોરોના હાથમાંથી ગઈ, ભીલોના હાથમાં ગઈ, ભીલોના હાથમાંથી ગઈ, રંગારાઓના હાથમાં ગઈ. રંગારે લોહીનો ધંધો કરે ને, કેવી હાલત હોય ખબર છે? લોહીનો જે ધંધો કરતા હોય, કેવા માણસોને પકડે, એમના શરીરમાંથી લોહી કાઢે, એટલું પરેશાન કરે, ખાવાનું ઓછું આપે, શરીરમાંથી લોહી વધારે કાઢે. આવી બધી કથાઓમાં વાતો આવતી હોય છે. પણ મને લાગે છે ખાલી કથા પૂરતી એ વાતો નથી, આજે પણ એવું બની રહ્યું છે.
ભાગ્યશાળીઓ અમે રામેશ્વર ગયા હતા થોડા વર્ષો પહેલા. તો રામેશ્વરમાં એકાદ 2-3 દિવસ રોકાયા. અમે જોવાલાયક સ્થળો એ જોયા. પછી એક ભાઈ અમને મળ્યા. ચેન્નઈના કોઈ ભાઈ સાથે પરિચય હતો. એ ભાઈ અમને મળવા આવ્યા. એમણે વાત કરી કે મારા શ્રી, દરિયામાંથી ખાલી શંખ નીકળતા નથી, દરિયામાંથી છીપલા જ નીકળતા નથી, મોટા પાયે ધંધા થાય છે. કેવા કેવા ધંધા થાય છે દરિયાની સૃષ્ટિ માટે, દરિયાના જીવોને પકડે અને કઈ રીતે સપલા થાય છે ચીજો દરિયાના જીવોની. એમણે બધી સ્ટોરી કહી કે મારા શ્રી, દરિયામાં જીવો ઘણા છે અને એ જીવો પકડે છે લોકો, અને પકડ્યા પછી સપ્લાય કરે છે વિદેશમાં કે ગમે ત્યાં. એટલે અમે સાંભળીને એકદમ ચોંકી ગયા, અરેરાટી થઈ કે આ શું, આપણા ભારતમાં આ બધું ચાલે છે? ભારતમાં શું બધે ઠેકાણે આપણે જેટલી અહિંસાની વાતો કરીએ છીએ એટલો અહિંસાનો ફેલાવો નથી હો. અહિંસાનો એટલો ફેલાવો નથી. વધારે ફેલાવો શેનો છે? હિંસાનો ફેલાવો છે. અને આપણે એકદમ અહિંસક આજે બની ગયા છીએ એવું પણ મનમાં નથી રાખવાનું. ઘણી ચીજો છે આપણે એવી વાપરીએ છીએ કે હિંસાને ઉત્તેજના મળે એવી ચીજો આપણે વાપરી રહ્યા છીએ. ઠીક છે, અચંકારી ભટ્ટા એ કહે છે મારી હાલત તો બહુ બગડી ગઈ, મારા શરીરમાંથી લોહી કાઢે, ઓછું ખાવાનું આપે, ખૂબ કામ કરાવે, ત્રાસી ગયું. અને ત્રાસ્યા પછી મને એમ લાગ્યું કે જો ક્રોધ ન કર્યો હોત તો અત્યારે મારી આ હાલત હોત. તો આ બીનુ ભટનાગર કહે છે, जो प्रेरणा बन जाए उतना क्रोध ही भला, जो प्रेरणा बन जाए उतना ही क्रोध भला. क्यारेक क्रोध છે એ માણસને પ્રેરણા દઈ દે. વ્યાખ્યાન પ્રેરણા ન દે ને ક્રોધ પ્રેરણા દે. બોલો, સાચી વાત છે? આ અચંકારી ભટ્ટા કહે છે કે આ બહુ જ મને ત્રાસ એ લોકો ગુજારવા લાગ્યા. ત્યારે મને એમ થયું કે જો ક્રોધ ન કર્યો હોત અને ઘરમાંથી પગ પછાડીને નીકળી ન હોત તો મારી આ હાલત ન હોત. ચોરોના હાથમાં ગઈ, ભીલોના હાથમાં ગઈ, રંગારાઓના હાથમાં ગઈ, પરેશાન 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 થઈ ગઈ. અને એક દિવસે મારાથી સહન ન થયું અને એ રંગારોના હાથમાંથી હું છૂટી. એમને ખબર ન પડે તે રીતે હું ભાગી અને જંગલોમાં ભટકવા લાગી. અને પછી મને ભાન આવ્યું કે ક્રોધના પરિણામ ભયંકર છે. ભૂલે ચૂકે જીવનમાં ક્રોધને સ્થાન આપવા જેવું નથી. અગર પહેલેથી જ હું સમજી ગઈ હોત તો આવી રીતે મારી હાલત ન થાત. ન ઘરની રહી, ન ગાંઠની રહી અને જંગલોમાં રખડતી રહી, ન ખાવાનું, હિંસક પશુઓનો ભય. આની વચ્ચેથી મારા નસીબ સારા. અચંકારી ભટ્ટા કહે છે કે જંગલોમાં જ્યારે ભટકતી હતી ત્યારે મારો સગો ભાઈ જંગલમાં મળી ગયો, મિલન થયું. અને સગા ભાઈએ મારી હાલત જોઈ. શરીર એકદમ મારું શુક લકડી જેવું થઈ ગયું હતું, ચહેરો એકદમ મારો મુરઝાઈ ગયો હતો. એટલી ખરાબ હાલત મારા ભાઈએ જોઈ. તો મારો ભાઈ કહે કે તું ચાલ મારી સાથે, જે થયું તે પછી બધી વાતો કરીશ. પણ અહીંથી છટકવું એ એકદમ સહેલું ન હતું, કારણ કે આ લોકોની ગેંગો ફેલાયેલી હોય. ભાગ્યશાળીઓ આવા બધા ધંધા કરે છે ને એ સંપીલા બહુ હોય. આપણે ધર્મ કરીએ છીએ છતાં સંપીલા નથી. કુસમ પડ્યો છે આપણામાં, છે કે નહીં? હા, એક કહે છે અમારા ગુરુ મહારાજ સાચા, એક કહે છે અમારા ગુરુ મહારાજ સાચા, એક કહે છે અમારો સંપ્રદાય સાચો, એક કહે છે અમારો. આમાં પડ્યા છીએ આપણે, પીખાઈ ગયા છીએ, વીખાઈ ગયા છીએ. શું લાગે છે તમને? હા, અને એના કરતાં જુઓ તમે ગેંગવાળા કેટલા એકમત રહેલા છે કે નહીં? તમારા ઇન્દોરમાં પણ કોઈક છે, એકદમ આમ જબરદસ્ત આદમી છે, ઘણા ખોટા ધંધા કરે છે, પણ જુઓ એ લોકોની લિંક કેવી મજબૂત રહેલી હોય. એકબીજાને સપોર્ટ કરતા રહે. આવા ધંધામાં સપોર્ટ થતા રહે છે. પણ સાત્વિક ધર્મના ધંધામાં આજે માણસ શું કરે છે? એકબીજાના ટાંટિયા ખેંચ્યા સિવાય કંઈ ધંધા કરે છે?
હા, ધર્મ ઓછો કરવાનું અને ધર્મને નામે ટાંટિયા ખેંચ્યા રાખવાના. એકતા કોની હોવી જોઈએ? સારા માણસોની એકતા હોવી જોઈએ કે આવા ગેંગવાળા લોકોની એકતા હોવી જોઈએ? પણ આજે ચારે બાજુ આપણે જોઈએ છીએ સમાજમાં ક્યાંય એકતા નથી, ક્યાંય નથી. ખેર વિખેર થઈ ગયા છીએ આપણે. કેવી રીતે ખેર વિખેર થયા છીએ ખબર છે? આપણી હાલત કેવી છે? ગામડામાં બાજરમાંથી અનાજ કાઢે, બાજરના ડુંડા હોય ને એમાંથી અનાજ નીકળે. અનાજ નીકળ્યા પછી એ વસ્તુને તમે શું કહો? મોંઘ હોય એમાંથી અનાજ નીકળી જાય, પછી બચે શું? ખલી ને. હમણાં આપણા બધાની હાલત ખલી જેવી થઈ ગઈ છે. ખેર વિખેર, એક મત નથી, પ્રેમ ભાવ નથી, ખેંચા ખેંચી સિવાય કાંઈ છે જ નહીં. તો આ ગેંગવાળા તો બહુ એક સંપીલા. એટલે અચંકારી ભટ્ટા કહે છે કે મેં મારા ભાઈને કીધું કે આ જંગલમાંથી નીકળવું આપણા માટે સહેલું નથી. આ તો તમે કોઈ કામસર આવ્યા છો, પણ હું નીકળીશ ને ત્યારે જે ગેંગના હાથમાં છું એ ગેંગવાળા ગમે ત્યાં ગોઠવાયેલા હશે અને એકને ખબર પડશે એટલે એમની લિંક કરેલી હોય, તરત જ મારી ખબર છે ને કેન્દ્ર સુધી પહોંચી જશે. કેટલું જબરદસ્ત! આવું આપણામાં ધર્મમાં હોય તો હા. હરેક ચોમાસામાં અમને થોડી મહેનત કરવી પડે છે પોઝિટિવ વાતાવરણ જમાવવામાં. હરેક ચોમાસામાં આપણને અફસોસ થાય કે જુઓ તો એક તરફ અમે કહીએ છીએ કે અમે જૈન લોકો બહુ ચુસ્ત રહેલા છીએ, અમારા જેવા કોઈ ચુસ્ત નથી, અને બીજી બાજુ એટલી આપણી દયાજનક હાલત છે વાત ન પૂછો. ડેરાવાસી કહે છે અમે સાચા, સ્થાનકવાસી કહે છે અમે સાચા. વળી સ્થાનકવાસીઓમાં પણ અલગ અલગ સંપ્રદાયો એકબીજાને ભાંગે, તોડે, પછાડે, આવું ચાલે. અને આવા વાતાવરણની વચ્ચે આપણો આત્મવિકાસ, મોક્ષની વાત તો બહુ જ હજી આગે છે, પણ આત્મનો વિકાસ પણ ક્યાં થઈ શકે? જરાક એક પોઈન્ટ મળે એટલે એક માણસ બધાને ફોન કરે કે આજે જૈન ભવનમાં આ બનાવ બન્યો છે. આ ઇન્ટરેસ્ટ આપણા ધર્મને બદલે, આધ્યાત્મિક વાતોને બદલે આવી વાતોમાં ઇન્ટરેસ્ટ. હવે આમાં કર્મ બંધાય કે કર્મ છૂટે? આમ કહીએ છીએ કે અમારે નિર્જરા કરવી છે, કર્મ બંધ આપણને ઓછા કરવા છે, અને બીજી તરફ આપણે હાથે કરીને કર્મ બાંધી રહ્યા છીએ. લેવા નહીં, દેવા નહીં, ન મળે પૈસો, ન મળે ટકો. આચંકારી ભટ્ટા જ્યારે ભાઈને આ બધી વાત કરી કે આ લોકો કેટલા એકતાવાળા હોય, એ લોકોમાં સંપ કેટલો રહેલો હોય, તો ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા બાજુ એક રાજા છે બાજુમાં જ, એની પાસે હું જાઉં છું અને હમણાં જ કંઈક બંદોબસ્ત કરાવું છું. તો એ રાજા પાસે ગયા, તાત્કાલિક બંદોબસ્ત કરાવ્યો અને બહેનને મુક્તિ મળી જંગલમાંથી. એ અચંકારી ભટ્ટા કહે છે મારો ભાઈ મને ઘરે લઈ આવ્યો, વૈદ્યને બોલાવે છે, મારી ટ્રીટમેન્ટ કરી. જ્યારે હું મારા ભાઈના હાથમાં હતી ત્યારે મારી હાલત એકદમ ખરાબ હતી, ખાલી હું જીવી રહી હતી, બાકી મારા શરીરમાં કાંઈ સત્વ ન હતો. અહીં ઘરે આવ્યા પછી ટ્રીટમેન્ટ થઈ, તબિયત સારી થઈ અને હવે મને વૈરાગ્ય થયો. આ ક્રોધમાંથી પ્રેરણા મળી. શેની પ્રેરણા મળી? કે જીવનમાં ક્રોધ કરવા જેવો નથી. ઉપદેશ સાંભળ્યો અચંકારી ભટ્ટાએ, છતાં પણ એણે ક્રોધ ત્યાગનો સંકલ્પ કર્યો. મુનિ મહારાજને અચંકારી ભટ્ટા કહે છે કે હું સ્વસ્થ થઈ ત્યારે નસીબ જોગે એક સાધુ મહારાજ સાથે મારું મિલન થયું. એમના વ્યાખ્યાન સાંભળ્યા, એમની પાસે મેં પ્રતિજ્ઞા લીધી, ગમે તે થાય મારા ઘરમાં કરોડોની નુકસાની કાં ન થાય અને હું રસ્તા પર કાં આવી જાઉં, પણ ક્યારે મારે ક્રોધ ન કરો. એ સમયની ઘડી અને આજની ઘડી હવે હું ક્યારે ક્રોધ નથી કરતી. આ લક્ષપાક તેલ લાખોનો ગયો, મને જરા માત્ર ગુસ્સો નથી. મને પ્રેરણા મળી છે ક્રોધમાંથી, એટલે ગુસ્સો હવે હું કરતી જ નથી. એ અચંકારી ભટ્ટા
એણે પ્રતિજ્ઞા પણ લીધેલી પછી કે આ જીવન મારે ગમે તે થાય ક્રોધ ન કરવો. તો બીનુ ભટનાયક કિંગ આપણે જે કવિતા વિચારી રહ્યા છીએ એ પણ કહે છે, જો પ્રેરણા બન जाए तो उतना क्रोध ही भला, इसलिए क्रोध की जड़ों को पकड़ के थोड़ा सा मनन करे. થોડું આપણે પછી વિચારીશું, સમય થઈ ગયો છે. ક્રોધની જડો પકડવાની કે ક્યાંથી ક્રોધ પેદા થઈ રહ્યો છે, ક્રોધ પેદા થવાનું કારણ શું છે, એ કારણ બરાબર છે કે નહીં, એના પર આપણે વધારે ચર્ચા કરીશું. અત્યારે આટલું.